જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર નહીં. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય એ લોકોને ના ભૂલી જતા જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે એનું નામ જ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાંસળી જેવી બનાવો, ભલે ને એમાં છેદ ગમે તેટલા હોય, પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય, બસ સામેવાળાને તમારું કામ પડવું જોઈએ. ભૂલતા શીખો સાહેબ, દુનિયા પણ એક દિવસ એ જ કરવાની છે. જે સમજે એને બધા સમજાવે છે, બાકી જે ના જ સમજે એની સાથે બધા એડજસ્ટ થઈ જાય છે. ચહેરાથી સુંદર તો બહુ બધા મળે છે, પણ જેનું દિલ સુંદર હોય એવા તો નસીબવાળાને જ મળે છે. નફરત કમાવી પણ સહેલી નથી આ દુનિયામાં સાહેબ. લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ. હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું, પણ એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે. મુશ્કેલીના સમયે જે સાથ આપવાની જગ્યાએ જ્ઞાન આપે તેનો સાથ ઝડપથી છોડી દો, સુખી થશો. શરીરના ઘાવ તો સમય જતા રૂજાઈ જાય છે, પણ શબ્દોના ઘાવ આખી જિંદગી રહી જાય છે. કારણ વગર કોઈને તમારું રહસ્ય ના કહેશો, સંબંધમાં તકલીફ પડશે ત્યારે એ જ તમારા વિનાશનું કારણ બનશે. કોઈએ મને પૂછ્યું, આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે? મેં હસીને કહ્યું કે સમય. જો સમય સારો તો બધા આપણા, નહીતર કોઈ નહીં. કડવું સત્ય. કોઈ પણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો તે દુશ્મન બની જશે. સમય ખરાબ હોય અને પોતાના સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય, પણ વાસ્તવિકતા એ છે કે સમય એટલે જ ખરાબ હોય છે કારણ કે પોતાનું કોઈ સાથે નથી હોતું. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં. ભાગ્યને શું દોષ આપવો? જ્યારે સપના આપણા છે તો કોશિશો પણ આપણી જ હોવી જોઈએ. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે કાચ ભૂલથી તૂટે છે અને સંબંધ ખોટા અહેમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઈ ગયો છે. આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે, પણ ભરોસો જ્યારે તૂટે છે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે. સાંભળી લેવાની અને સંભાળી લેવાની કળા જાણનાર જ સફળતા પામે છે. એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય. એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય. એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ના કરી શકાય જેની પાસે શક્તિ અને સહન શક્તિ બંને હોય. એટલું આસાન નથી હોતું પોતાની મરજીથી જીવન જીવવું. પોતાનાને પણ ખટકવા લાગો છો જ્યારે પોતાના માટે જીવવા લાગો છો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. અને મિત્રો, આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.